આપનું સ્વાગત છે. આજે આપણે સહનશક્તિ નવલકથાના 24મા ભાગ પર વાત કરી રહ્યા છીએ. આમાં મણિભાઈના ઘરે એમના સાળા મનસુખભાઈ અને એમનો પરિવાર આવે છે. એ પ્રસંગ છે. હા, બરાબર. અને શરૂઆત તો જુઓ કેટલી સામાન્ય લાગે છે. ભેટ સોગાદ લાવે છે, ચાંદીના કડા, કપડાં, લાડુ, બધું આમ બરાબર ચાલી રહ્યું હોય એવું લાગે. હા, પણ પછી જમ્યા પછી કંઈક થાય છે, ખરું ને? શાંતિવહુ એમના ભાઈને આમ કંઈક ઈશારો કરે છે અને મણિભાઈ એ નોંધી લે છે. બરાબર. ત્યાંથી જ આમ લાગે કે ભાઈ કંઈક વાત છે. પેલું આપણું કહેવાય ને, દાળમાં કંઈક કાળું છે. અચ્છા, એટલે એ ઈશારા પછી તરત મનસુખભાઈ વાત શરૂ કરે છે. હા, પણ બહુ જ સાચવીને. પહેલા તો મણિભાઈની રજા માંગે છે કે ભાઈ એક વાત પૂછું, અને શાંતિ તરત જો કે વચ્ચે બોલી પડે છે. હા હા, પૂછ ને ભાઈ, જાણે બધું નક્કી જ હોય. એટલે સીધી વાત નહીં. આટલી બધી ભૂમિકા શા માટે બાંધવી પડી એમને? શું વાત હતી મુખ્ય? મુખ્ય વાત હતી એમના દીકરા કૌશિકના લગ્નની. એ કુંવારો છે અને જ્યાં એમ કે ગોઠવણ થતી હતી ત્યાં પૈસાની માંગણી હતી. એટલે મૂળ તો આર્થિક મદદ માટે આવેલા. ઓહ, પણ મણિભાઈએ તો પહેલા પણ મદદ કરેલી નહીં? મને યાદ છે ત્યાં સુધી 10,000 રૂપિયા આપ્યાનો ઉલ્લેખ છે. હા, બરાબર. અને મનસુખે માને પણ છે, સ્વીકારે છે કે હા, તમે આપ્યા હતા, પણ અત્યારે ઓછા પડે છે. એમ કહીને વાતને થોડી વાળવાની કોશિશ કરે છે. એટલે સીધા પૈસા નથી માંગતા. ના, પહેલા તો પેલી શરમ અને ઇજ્જતની વાત આગળ ધરે છે કે ભાઈ સાસરી પક્ષ પાસેથી ઉછીના માંગવામાં શરમ આવે ને, ઇજ્જતનો સવાલ છે. અચ્છા, એટલે આ ઇજ્જતનું કારણ આગળ ધરીને. હા. મણિભાઈ શું આ સમજી નહીં ગયા હોય? મણિભાઈ તો પહોંચેલા છે. એમને ખ્યાલ આવી જ ગયો લાગે છે. એટલે જ તો એમણે પેલી કહેવત કીધી ને, છાસ લેવા જઈ અને દોણી સંતાડવી એ ના બને. હા, બરાબર. એટલે કે ભાઈ જે હોય તે ચોખ્ખું કહો. આમ ગુળગુળ વાત શું કામ કરો છો? અને જેવી મણિભાઈએ આ સ્પષ્ટતાની વાત કરી એટલે તરત શાંતિ વચ્ચે આવી જાય છે. એ પોતાના ભાઈનો બચાવ કરવા માંડે છે અને સાથે સાથે મણિભાઈના વખાણ પણ. ઓહો, કઈ રીતે? એમ કે તમે તો હંમેશા મદદ કરી જ છે ને, તમારું દિલ તો બહુ મોટું છે. આ બધું કહીને મણિભાઈને પીગળાવવાની કોશિશ કરે છે. એટલે આ તો પૂરી યોજના લાગે છે. પેલા ભાઈ ઇજ્જતની વાત કરે, પછી બેન વખાણ કરીને મનાવવાની કોશિશ કરે. મણિભાઈ પર કેવું દબાણ હશે એ વખતે? બરાબર. એ સમજી ગયા છે કે આ ભાઈ બહેન મળીને એમને એક રીતે ફસાવી રહ્યા છે. પણ મૂંઝવણ એ છે કે જો ના પાડે તો ઘરમાં કંકાસ થાય, પત્ની નારાજ થાય. હા, સંબંધ બગડે અલગ. એટલે સ્થિતિ તો કફોડી જ કહેવાય. આખરે જ્યારે બીજો કોઈ દાવ કારગત નથી નીવડતો ત્યારે મનસુખ થોડા રડમ્મસ જેવા થઈ જાય છે અને પછી સીધી મદદ માંગે છે. અને ત્યારે મણિભાઈ શું કહે છે? હા પાડી દેશે? ના, તરત હા નથી પાડતા. એ કહે છે કે સારું, હું વિચારીશ, કાલે જવાબ આપીશ. અચ્છા, એટલે સમય માંગ્યો એમણે વિચારવાનો. હા, હવે એ ખરેખર વિચારવા માટે સમય માંગ્યો છે કે પછી ના પાડવા માટેનો રસ્તો શોધી રહ્યા છે એ તો આગળ ખબર પડે. પણ આટલું કહ્યું એટલે મનસુખ તો ખુશ થઈ ગયા. એમને કે હવે કામ થઈ ગયું? હા, એમને પૂરી આશા બંધાઈ ગઈ કે મદદ મળી જ જશે. એટલે વાત અહીં આવીને અટકે છે. તો એક તરફ મનસુખ આશા રાખીને બેઠા છે અને બીજી તરફ મણિભાઈ વિચારી રહ્યા છે. બરાબર. અને આ આખી ઘટના જુઓ આપણા કૌટુંબિક સંબંધોની જટિલતા બતાવે છે. કેવી રીતે પૈસા, લાગણીઓ, અપેક્ષાઓ બધું ભેગું થાય છે અને ક્યારેક લાગણીઓનો હથિયાર તરીકે પણ ઉપયોગ થાય છે. હા, ખાસ કરીને શાંતિનું જે વર્તન છે પોતાના ભાઈ માટે પતિ પર આડકતરી રીતે દબાણ બનાવવાનું, એ નોંધપાત્ર છે. બિલકુલ. તો આજના આ વિશ્લેષણમાં આપણે જોયું કે એક સામાન્ય દેખાતી મુલાકાત કેવી રીતે એક નાજુક વાટાઘાટમાં પરિણમી. હવે મણિભાઈ શું નિર્ણય લે છે એના પર વાર્તાનો આગળનો આધાર રહેશે. ખરેખર. અને આ એક વિચારવા જેવો મુદ્દો પણ છે નહીં કે આપણા અંગત સંબંધોમાં, પરિવારમાં આ પૈસા અને અપેક્ષાઓનું સ્થાન કેટલું અને કેવું હોવું જોઈએ. જ્યારે આવી પરિસ્થિતિ આવે જ્યાં લાગણી અને વ્યવહારુતા સામસામે હોય ત્યારે સાચો નિર્ણય કઈ રીતે લેવો એ સવાલ રહી જાય.